આજના કળિયુગના સમયમાં માણસ ધર્મને ભૂલતો જાય છે, તેમજ તે પોતે મનુષ્ય હોવાનો મુખ્ય ઉદ્દેશ પણ ભૂલતો જાય છે। તેવા સમયે શ્રીમદ ભગવદ્ ગીતા સાચા માર્ગે વાળે છે। શ્રીમદ ભગવદ્ ગીતા એક ગૂઢ ગ્રંથ છે, જેના સંપૂર્ણ જ્ઞાન મેળવવાનું આપનામાં સામર્થ્ય નથી। તેમ છતાં આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે આ ગ્રંથને સમજવાનો પ્રયત્ન કરીશું અને આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓનો હલ શોધીશું। શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે। મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે જ્યારે અર્જુન યુદ્ધના મેદાનમાં વચ્ચે ઊભો રહીને વિહંગાલોકન કરે છે, ત્યારે તે પોતાના સ્વજનોના મૃત્યુથી વિચલિત થઈ જાય છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે માર્ગદર્શન આપે છે તેને શ્રીમદ ભગવદ્ ગીતા કહેવામાં આવે છે। મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે, જેમાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોકો છે। શ્રીમદ ભગવદ્ ગીતાનો સમયકાળ આશરે ઈસવીસન પૂર્વે 3066નો માનવામાં આવે છે। શ્રીમદ ભગવદ્ ગીતાને 3 ભાગમાં વહેંચવામાં આવી છે, 1 કર્મયોગ, 2 ભક્તિયોગ અને 3 જ્ઞાનયોગ। જો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીને આત્મા તરીકે ચિંતન કરીશું તો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની દરેક વાતને રિલેટ કરી શકીશું। આપણો સનાતન ધર્મ ખૂબ જ પ્રાચીન છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણને જીવન મરણના ચક્રમાંથી મુક્તિ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તેનો રસ્તો બતાવ્યો છે, તેમજ આત્મા અને પરમાત્મા વચ્ચે શું સંબંધ છે, આપણા જીવનનો હેતુ શું છે, એવું શું છે કે ભગવદ્ ગીતામાં જે મનુષ્યને જીવન મરણના ચક્રમાંથી મુક્ત કરે છે। આ તમામ પ્રશ્નોનું સમાધાન એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા। જેઓ ગીતાનો સંપૂર્ણ પાઠ કરવા અસમર્થ હોય તો અડધો પાઠ કરે તો પણ તે ગાયના દાન આપ્યાનું પુણ્ય મળે છે। આપણો જન્મ આપણા પૂર્વકર્મો પર નિર્ધારિત છે। જે મનુષ્ય ગીતાનો અર્થ સાંભળે અને પરોપકાર અર્થે સંભળાવે તે પણ પરમપદને પામે છે। આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ગીતાજીનો ટૂંકસાર સમજવાનો પ્રયત્ન કરીશું। અધ્યાય 1, અર્જુન વિષાદ યોગ। જ્યારે મહાભારતના યુદ્ધમાં અર્જુન બંને સેનાઓની વચ્ચે પોતાને ઊભો રાખી રણસંગ્રામમાં જોવે છે અને સેનામાં પોતાના વડીલો, પિતામહો, આચાર્યો તેમજ ઘણા હિતૈષીઓને જોવે છે અને તેના હાથમાંથી ગાંડીવ સરી પડે છે અને તે યુદ્ધ ન કરવા માટે વિચલિત થઈ જાય છે અને ધનુષને ત્યજીને રથની પાછળની બેઠક પર બેસી જાય છે। અધ્યાય 2, સાંખ્ય યોગ। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તું દુર્બળતા ત્યજીને ઊભો થા ને યુદ્ધ કર। આ મનુષ્ય શરીર નાશવંત છે, આપણે આત્મા છે। આત્મા અમર, અવિનાશી, અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે। જેમ મનુષ્યો જૂના વસ્ત્રો નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ આત્મા પણ જૂના શરીરો ત્યાગીને નવા શરીરો પામે છે। માટે હે અર્જુન, તું ક્ષત્રિય ધર્મ નિભાવ અને ધર્મયુક્ત યુદ્ધ કર, નહીં તો લોકો તને રણમાંથી વિમુખ થયેલો માનશે અને લોકો તારી અપકીર્તિ કરશે અને તારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે અને લોકો તારી નિંદા પણ કરશે। તેથી હે અર્જુન, સુખ, દુઃખ, લાભ, અલાભ, જય, પરાજય બધાને સમાન ગણીને તું યુદ્ધ કર, તો તું પાપને પામીશ નહીં। ભગવાન કહે છે કે જે આત્મામાં સંતોષ પામે છે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે। મનુષ્યએ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ, તેમજ તેમ કરવાથી તેની બુદ્ધિ સ્થિર થાય છે। અધ્યાય 3, કર્મયોગ। જ્યારે અર્જુન ભગવાનને પૂછે છે કે હે જનાર્દન, કર્મ કરતાં જ્ઞાનને વધારે સારું માન્યું છે, તો હે કેશવ, તમે મને ઘોર કર્મમાં કેમ જોડો છો? ત્યારે ભગવાન કહે છે કે કોઈ પણ મનુષ્ય ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી, કારણ કે પ્રકૃતિના ગુણોથી બંધાયેલા સર્વને પરવશ થઈને પણ કર્મો તો કરવા જ પડે છે। માટે તું ફળની આસક્તિ કર્યા વિના કર્મ કર। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઇન્દ્રિયોથી ઉપર મન છે, મનથી ઉપર બુદ્ધિ છે અને બુદ્ધિથી ઉપર પણ આત્મા છે। અધ્યાય 4, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ। શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે, તે બધાને હું જાણું છું, પણ હે પરંતપ, તું નથી જાણતો।
અજન્મા, નિર્વિકાર સ્વરૂપ અને સર્વ પ્રાણીઓનો ઈશ્વર હું છું, છતાં પોતાની પ્રકૃતિનો આશ્રય કરી પોતાની માયા વડે જન્મું છું. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું. આ મારા દિવ્ય જન્મ તથા દિવ્ય કર્મને તત્વથી જાણે છે. તે દંડ ત્યજીને પુનર્જન્મ પામતો નથી, પણ મને જ પામે છે. જે વ્યક્તિ જેવા ભાવથી મારે શરણે આવે છે, તેને હું તેવું જ ફળ આપું છું. અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ. જે મનુષ્ય કર્મમાં કર્તાપણાનો અભાવ રાખીને માત્ર અંતઃકરણની શુદ્ધિ માટે જ અનાસક્તિપૂર્વક કર્મો કરે છે, તે કર્મફળ ત્યજીને મોક્ષરૂપ પામે છે. અધ્યાય 6 આત્મસંયમ યોગ. જે મનુષ્ય આત્માના બળથી પોતાના મનને જીત્યું છે, તે પોતાનો બંધુ છે, અને જેને આત્માના બળથી પોતાના મનને જીત્યું નથી, તે પોતાનો શત્રુ છે. જે મનુષ્ય સુખ, દુઃખ, માન, અપમાન, ઠંડી અને ગરમીમાં પણ મને અને ઇન્દ્રિયોને જીતીને શાંત રહે છે, તેને પરમાત્માનો અનુભવ થાય છે. જ્યારે વશ થયેલું ચિત્ત આત્મામાં જ રહે છે અને સર્વ કામનાઓથી નિષ્પૃહ થાય છે, ત્યારે મનુષ્ય યુક્ત યોગી કહેવાય છે. અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. હે ધનંજય, મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી. હું જળમાં રસ છું, યમાં તેજ હું છું, સર્વ વેદોમાં ઓમકાર હું છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ હું છું, અગ્નિમાં તેજ હું છું, સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ હું છું, સર્વ હું જ છું. જેઓ મારે શરણે આવે છે તેઓ આ માયાને ઓળંગે છે. જે મને જ સંપૂર્ણ જાણે છે તે મારામાં લીન બને છે. અધ્યાય 8 અક્ષર બ્રહ્મ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે અંતકાળે મારું જ સ્મરણ કરતો શરીર છોડે છે, તે મારો ઈશ્વર ભાવ પામે છે, તેમાં કોઈ સંશય નથી. માટે સર્વે પ્રકારે તું મારું સ્મરણ કર. એ મનુષ્ય મને પામીને દુઃખના સ્થાનરૂપ અને નાશવંત પુનર્જન્મને પામતો નથી. અધ્યાય 9 રાજ વિદ્યારાજ ગુહ્ય યોગ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ધર્મમાં શ્રદ્ધા વિનાના મનુષ્યો મને ન પામતા મૃત્યુરૂપ સંસારના માર્ગમાં ભમ્યા કરે છે. મારી દ્રષ્ટિ નીચે પ્રકૃતિ, જળ ચેતન સહિત જગત ઉત્પન્ન થાય છે અને જીવનચક્ર ફર્યા કરે છે. જે મનુષ્યો યજ્ઞો વડે મને પૂજીને સ્વર્ગ પ્રાપ્તિ ઈચ્છે છે, તેઓ દિવ્ય ભોગો ભોગવે છે. જ્યારે પુણ્ય ખૂટે છે, ત્યારે મનુષ્યલોક પામે છે. માટે તું માત્ર મને ભજ, મારો ભક્ત થા, મને નમસ્કાર કર, જેથી તું મને જ પામીશ. અધ્યાય 10 વિભૂતિ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે કુરુશ્રેષ્ઠ, મારા વિસ્તારનો કોઈ અંત નથી. હું સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું. આદિત્યોમાં વિષ્ણુ હું છું, જ્યોતિમાં કિરણોવાળો સૂર્ય, ઇન્દ્રિયોમાં મન, યક્ષમાં રાક્ષસોમાં કુબેર હું છું, પર્વતોમાં મેરુ હું છું. તું મને સર્વસ્વ માન. અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ. અર્જુન કહે છે કે ભગવાન, આપના વચનોથી મારો મોહ નષ્ટ થયો છે. માટે હે પરમેશ્વર, આપનું તે ઐશ્વર્ય રૂપ હું જોવા માંગુ છું. આપ મને કૃપા કરીને તે અવિનાશી રૂપના દર્શન કરાવો. તેથી ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુ દ્વારા પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું. પરંતુ ભગવાનના આ સ્વરૂપને જોઈને કંપી ઉઠેલા અર્જુને ભગવાનને નમસ્કાર કરતા ગદગદ કંઠે કહ્યું કે હે ભગવાન, મને તમે પૂર્વનું જ રૂપ દેખાડો, કારણ કે તમારા આ રૂપને જોઈને મારું મન વિચલિત થઈ ગયું છે. તેથી ભગવાને મનુષ્યનું સ્વરૂપ દેખાડ્યું અને ભગવાન કહે છે કે મારા આ સ્વરૂપના દર્શન ઘણા દુર્લભ છે. અધ્યાય 12 ભક્તિ યોગ. ભગવાન કહે છે કે જેઓ નિત્ય મારામાં મન જોડીને મારામાં પરાયણ થઈને પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે, તેમને હું શ્રેષ્ઠ યોગી તરીકે માનું છું. માટે હે ધનંજય, જો તું ચિત્તને મારામાં સ્થિર કરવા સમર્થ નથી, તો તું અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા કર, અને તેમાં પણ તું સમર્થ નથી તો કર્મ કરવા તત્પર થઈ જા. અધ્યાય 13 ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. ભગવાન કહે છે કે મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થોને એક પરમાત્મામાં જુએ છે, તે જ યથાર્થ મનુષ્ય છે. પૂર્વ કર્મોમાં કર્તાપણાનો અભાવ તે જ સાચું કર્મ છે. અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ.
ભગવાન કહે છે કે હે ભારત, મારી અવ્યક્ત પ્રકૃતિ સર્વભૂતોની યોનિ ઉત્પન્ન સ્થાન છે. તેમાં ચેતનના અંશરૂપ ગર્ભ હું મૂકું છું. એનાથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. આમ ચેતનના અંશરૂપ બીજ સ્થાપન કરનાર સર્વનો હું જ પિતા છું. અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. ભગવાન કહે છે કે જીવ જ્યારે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે ત્યારે તે આજુબાજુના પદાર્થોની ગંધ લઈને જાય છે. એમાં તે શરીરની વાસનાઓ અને મન તથા ઇન્દ્રિયોને લઈને બીજા શરીરમાં જાય છે. અધ્યાય 16 દેવાસુર સંપત્તિ યોગ. ભગવાન કહે છે કે પોતાના મનમાં પોતાને શ્રેષ્ઠ માનનારા ઘમંડી પુરુષો ધન અને માનતાવાળા મદવાળા થઈને દંભથી પોતાને શ્રેષ્ઠ માને છે. તેઓને આ સંસારમાં હું આસુરીઓનીમાં જ નાખું છું. આમ કામ, ક્રોધ, લોભનો ત્યાગ કરવો. અધ્યાય 17 શ્રદ્ધા તય વિભાગ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય ફળની આશા રાખ્યા વિના મારે યજ્ઞ કરવું જોઈએ એમ પોતાનું કર્તવ્ય સમજીને યજ્ઞ કરે છે તે સાત્વિક છે. દાન દેવું એ મારી ફરજ છે એવી બુદ્ધિથી બદલાની આશા વિના યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિને જે દાન આપે છે તે સાત્વિક દાન છે. અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારામાં ચિત્તવાળો મારી કૃપાથી સર્વ સંકટો ઓળંગી જઈશ અને હું નહીં લડું એમ માનીશ તો તું પરવશ ગણાઈશ. માટે હે ભારત, તું સર્વભાવથી એ પરમેશ્વરને જ સન્ને જા. ની કૃપાથી તું પરમ શાંતિને અને સનાતન ધર્મને પામીશ, મોક્ષ પદ પામીશ. તું માત્ર મારે શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ. માટે હે ભારત, તું શોક ન કર, તું મારી શરણે આવ. શ્રીમદ ભગવદ્ ગીતા અનેક મહાન આત્માઓ જેવા કે મહર્ષિ વ્યાસ, ભગવાન શંકરાચાર્ય, સંત જ્ઞાનેશ્વર, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી તેમજ અમેરિકન આત્મા થોરોએ પણ ગીતાનું મહત્વ ગાયું છે. શ્રીમદ ભગવદ્ ગીતાને રૂપી સર્વ પ્રશ્નો તેમજ સમસ્યાઓનું નિરાકરણ આપતો સર્વશ્રેષ્ઠ ધર્મગ્રંથ ગણવામાં આવ્યો છે. જે મનુષ્ય માત્ર ગીતા એવા ઉચ્ચારણ સહિત મૃત્યુ પામે તો પણ તે સદગતિને પામે છે. શ્રીમદ ભગવદ્ ગીતાજીના પાઠની સાથે એના મહાત્મ્યનું પણ અધ્યયન કરવું જોઈએ. જે મનુષ્ય દેહ મળ્યા બાદ પણ જો ગીતાનું અધ્યયન કે પઠન ન કરે તે હાથમાં આવેલું અમૃત ત્યજીને દુઃખથી ઝેર ખાય છે તેવું કહી શકાય. મિત્રો, આ વિડીયોના માધ્યમથી શ્રીમદ ભગવદ્ ગીતાને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા જ વિડીયોની માહિતી તમને નિરંતર મળતી રહે. સૌને જય શ્રી કૃષ્ણ.